પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વડોદરાના વાઘોડિયામાં સમી સાંજે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા। વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। તો કેટલાક વિસ્તારોમાં વરસાદની જે આગાહી હતી આગામી 24 કલાક માટે તે પ્રમાણેની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે। વડોદરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। એક તરફ ખેડૂતો ચિંતામાં છે, બીજી તરફ શહેરીજનોને ગરમી અને બફારાથી રાહત મળી છે। આ તરફ છોટાઉદેપુરથી સમાચાર। છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે। વહેલી સવારમાં ધીમી ધારે કમોસમી વરસાદ થયો। છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદના રંગપુર, જોડાવાંટ, ફેરકુવા, ખડકવાડા વિસ્તારમાં વરસાદ થયો છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા છે। મકાઈ, મગફળી, તુવેર જેવા પાકને નુકસાનની ભીતિ છે। અને હવે ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। ગુજરાતમાં 2 દિવસથી માવઠું તારાજી સર્જી રહ્યું છે। એપ્રિલ મહિનાના 8 દિવસ પૂર્ણ થવા છતાં હજુ ઉનાળો ચાલુ હોય તેવો અહેસાસ નથી રહ્યો, પરંતુ હવે ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। કાળઝાળ ગરમી પડશે। હવે ફરીથી એસી શરૂ કરવાની જરૂર પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 9મી એપ્રિલથી રાજ્યમાં સૂરજદાદા કોપાયમાન થશે। 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ગરમ પવન ફૂંકાતા કડામણ અનુભવાશે। 14 એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે। ग्रेजुअल राइज रहेगा, 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा। और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा।